પ્રણામ. નવકાર મંત્રથી શરૂઆત કરીશું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ ઈસો પંચાણ મુક્કારો સવ પાવકણચડો મંગળાણં ચ સવ્વેસિમ પદ્મં હોય મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ વિસો પંચણ મુક્કારો સવ પાવકણચડો મંગળાણં ચ સવ્વેસિમ પદ્મં હોય મંગલમ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ વિસો પંચણ મુક્કારો સવ પાવકણચડો મંગળાણં ચ સવ્વેસિમ પદ્મં હોય મંગલમ. અધોલોક ઉધ્વલોક તીર્ષાલોકમાં રહેલા દરેક જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા સાતામાં છો? દેવગુરુ પ્રસાદબેન તમે સાતામાં? દેવગુરુ પ્રસાદ. ચલો આપણે સ્ટાર્ટ કરીશું. આજનો આપણો વિષય છે નવતત્વ. એમાં આપણે લાસ્ટ ટાઈમ પુણ્ય તત્વ અને પાપ તત્વ જોઈ રહ્યા હતા. તો પુણ્યાનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય એ બે જોયું. તો રિવિઝન કરી લઈએ એક વખત. એકચ્યુઅલી શું છે કે એવું પુણ્ય જે ફરીથી પાછળ આપણને પાપ કરાવે, અથવા એવું પુણ્ય કે જે ઉદયમાં આવે ત્યારે આપણને પુણ્ય કરાવે. આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. મને હમણાં પુણ્ય ઉદયમાં છે, પણ એ પુણ્ય હવે અનુબંધ એટલે કે નવું શું બંધાવશે મને? તો કે પાપ. તો પછી પાપાનું બંધી પુણ્ય કહેવાય. અને હવે નવું શું બંધાવશે? તો પુણ્ય. તો પુણ્યાનું બંધી પુણ્ય કહેવાય. એટલે પાછળ હવે જે બંધાવે તે. અને એક્ઝામ્પલ આપણે લઈએ તો સમજો કે મને પુણ્ય ઉદયમાં છે, તો એ વખતે હું નવું ઘર પણ લઈ શકું, હું ફરવા પણ જઈ શકું, એનાથી હું પરોપકારમાં કાર્ય પણ કરી શકું, હું સાત ક્ષેત્રમાં પણ વાપરી શકું, અથવા મને પુણ્ય ઉદયમાં હોય ત્યારે હું બીજાને હેરાન પણ કરી શકું. એ શું કરું છું એ મારા ઉપર છે. એટલે એ જે મારું પુણ્ય છે કેવી ક્વોલિટીનું છે, મને સારા કામ કરાવશે કે મને ખરાબ કામ કરાવશે. એટલે પુણ્ય તો છે હમણાં ઉદયમાં, પણ એ પુણ્યથી હવે તમે જેવા કાર્ય કરશો તો એ કાર્ય કેમ એવા કરો છો તમે? કારણ કે એ બાંધતી વખતે તમારા ભાવ એવા હતા. તમે બધાએ બાંધ્યા દેરાસરમાં જ, દેવગુરુની પૂજા કરતા જ બાંધ્યા, પણ એ વખતે કોઈકને મોક્ષ જોઈતું હતું અને કોઈકને સંસાર ગમતો હતો. તો જેને સંસાર ગમતો હતો તો એ પુણ્ય જે બાંધ્યું તમને ઉદયમાં આવે ત્યારે તમારે સંસારની વૃદ્ધિ કરાવે. અને જેને મોક્ષ ગમતું હતું તો એનો પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે એને મોક્ષને રિલેટેડ ના સાધનો અપાવે. એટલે કે એને દેવ મળે, નવા દેરાસરો, નવા ગુરુ મળે, નવું તત્વ જાણવા મળે. એટલે તમારી રુચિ જેમાં હોય એ તમને પુણ્ય અપાવે. સમજો કે મેં 1 કરોડ રૂપિયા વાપર્યા તો મને પુણ્ય તો મળ્યું, પણ એ વાપરતી વખતે પણ મને એમ થાય છે કે હું જ બધાની હેડ બનું, મારી અંડર બધા લોકો કામ કરે, તો હું એક એવો ગુંડો બનું કે મારી અંદર 100 જણા કામ કરે, તો એ ગુંડાનો જે હેડ છે એનું પણ હમણાં પુણ્ય તો ચાલુ જ છે, પુણ્ય તપી રહ્યું છે એનું, માટે તો 100 જણા એની નીચે કામ કરે છે. એટલે તમારે જ્યારે પણ પાપ કરવું હોય ત્યારે પણ પુણ્ય જોઈએ. જો પાપ કરવું હોય અને પુણ્ય ન હોય તો તમે પાપ પણ ન કરી શકો. એટલે આ નવી લાઈન છે કે હાઈએસ્ટ પુણ્યશાળી હાઈએસ્ટ પાપ કરી શકે. એટલે જેની પાસે જેટલું વધારે પુણ્ય એટલું એ મોટું પાપ કરી શકે. એને હવે ઇઝી એક્ઝામ્પલમાં સમજાવું તો આપણે જેટલું પાપ કરી શકીએ કે ચલો આપણે કંઈક ખાધું, અનંતકાય ખાધું, અભક્ષ્ય ખાધું,
અથવા તો જે રીતે કોઈકને મારી નાખીએ, તો એવું પાપ એકેન્દ્રિય અને બેઇન્દ્રિયના જીવો કરી શકે? આપણા જેવું ન કરી શકે, કારણ કે એમની પાસે એટલું પુણ્ય નથી કે એ લોકો પોતાની ઇન્દ્રિયનો સારો ઉપયોગ કરી શકે, મનનો સારો ઉપયોગ કરી શકે. એટલે એ લોકો એવું પાપ નહીં કરી શકે. હવે સમજો કે મને મારી પાસે મને કોઈકને મારવું છે, તો મારી પાસે ઘનનું પુણ્ય જોઈએ. ઘન હોય તો હું કોઈકને મારી શકું. તો જેની પાસે ઘન છે એની પાસે ઘનનું પુણ્ય છે, પછી એ પુણ્યને તમે રક્ષા કરવા માટે પણ વાપરી શકો અને કોઈકને મારવા માટે પણ વાપરી શકો. એટલે કે પોલીસ પાસે પણ ગન હોય, આતંકવાદી પાસે પણ ગન હોય. પોલીસ જો કોઈકને મારે આતંકવાદીને, તો એને પુરસ્કાર મળે. મારવાની ક્રિયા તો બંને કરી રહ્યા છે. પોલીસ પણ મારવાની ક્રિયા કરી રહી છે, આતંકવાદી પણ મારવાની ક્રિયા કરી રહ્યા છે. તે છતાં એકને સજા થાય અને એકને પુરસ્કાર મળે. એટલે એક જ ક્રિયાના બે રિઝલ્ટ છે કે નહીં? તો તમે ક્રિયા કરો, પણ તમારો આશય શું છે? તો પોલીસનો આશય લોકોને બચાવવાનો છે. બરાબર? દેશમાં વ્યવસ્થા સર્જાય એવો છે. તો આશય જેનો સારો છે એને પુણ્ય બંધાય. બેઠું મગજમાં? એટલે ક્રિયા એક જ છે, બંને જણાએ ગોળી મારી. એટલે તમે એમ નહીં સમજતા કે મેં પૂજા કરી એટલે મને સારું જ ફળ મળશે, એવું નથી. એ વખતે તમારી રુચિ શેમાં છે એના ઉપરથી ફળ મળે. મને સંસાર ગમે છે, પૈસો ગમે છે, મારો દીકરો બરોબર થઈ જાય એની માટે હું પૂજા કરું છું, ઘરમાં બધું બરોબર થઈ જાય એની માટે કરું છું, તો પુણ્ય તો બંધાય. પણ હવે એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે મને સંસાર વધારો કરાવે એવી વસ્તુ આપે. એટલે પુણ્યાનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય, એ તમે સમજ્યા કે બંનેમાં હોય તો ઉદયમાં પુણ્ય જ હોય, પણ એ હવે જ્યારે ઉદયમાં આવે ત્યારે તમને અનુબંધ, નવું બંધ શેનું કરાવે? પાપનું. આપણે જે ફરવા જઈએ છીએ ફોરેન, તો આપણી પાસે પુણ્ય છે કે નહીં? ગરીબ લોકો પાસે એટલું પુણ્ય નથી. તો એ પુણ્યનો આપણે શું યુઝ કર્યું એ આપણા ઉપર છે. બરાબર? સમજાયું? એટલે પુણ્ય તો બધા બાંધી શકીએ અને આનંદ ભાવમાં આપણે પણ બાંધ્યું. પણ એ બાંધતી વખતે જો થોડુંક છે ને આપણે અધ્યાત્મ જગતમાં જઈએ. આ તમે જે નવતત્વ કરો છો ને એવું તમને ઓનલાઈનમાં પણ મળી જશે, બીજા લોકો કરાવે છે, અને બુકમાં પણ આપેલું છે કે ચલો પુણ્યના કારણે તમને સારો કલર મળશે, તમને સારું આયુષ્ય મળશે, સારો સ્વર મળશે. બરાબર? પણ હવે મારે અધ્યાત્મ જગતના રીતે તમને બતાડું ને કે આપણો મોક્ષ કેમ નહીં થયો ભાઈ, તો ધર્મની ક્રિયા તો આપણે ઘણી કરી, બધાએ કરી, તો પછી શું ખૂટી ગયું એમાં? તો આપણા ભાવો. કરતી વખતે આપણા ભાવો. તો આપણે બધા પણ ચલો બધા એક સરખા દેરાસર જઈએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, વર્ષી તપ કરીએ, નવાણું કરીએ, પણ ભાવો તો બધાના અલગ અલગ હોઈ શકે કે નહીં? આપણને શું લાગે? સમજો મેં 1 લાખ રૂપિયા દાન આપ્યું, તો મેં દાન આપ્યું એવો મને ભાવ થયું. તો દેવ ગુરુ, સમજો કે આજે મેં સારામાં સારી આંબાનો રસ, મારા ઘરે 2000 રૂપિયા કિલો વાળો આંબા આવી ગયા અને મેં આજે ગુરુ ભગવંતને બોરાવી, તો પણ મને આમ જરાક અભિમાન જેવું થાય કે ચલો મેં, એટલે ખુશી થાય કે ચલો મેં ગુરુ ભગવંતને એક આંબાનો રસ આપ્યો, હજી સુધી કોઈએ આપ્યો નથી. અને એ વખતે મને એવું થાય કે મેં કંઈક સારું કાર્ય કર્યું. પણ ઓરિજિનલી અધ્યાત્મ જગતમાં ભાવો એવા કરવાના છે કે આજે મને લાભ મળ્યો સુપાત્રને આપવાનો, તો એ જ સુપાત્રને મેં તો એક 2000 રૂપિયા કિલા આંબાનો રસ આપ્યો એક વાર, પણ મને સામે શું મળ્યું? તો સામે તમને ફાયદો શું થયો કે એ ગુરુ ભગવાન જે પણ સંયમની ક્રિયા કરશે એમાં તમને 6% પાર્ટનરશિપ મળી. તો હવે એ તો મહાત્મા કેટલું બધું કરતા હોય, હવે એની જે 6%ની પાર્ટનરશિપ તમને આપી, તો એ ચડે કે આંબાનો રસ ચડે? એટલે જે એમણે આપણને પુણ્ય અપાવ્યું, એ ન આવ્યા હોત તો આપણને પુણ્ય મળત? એ ન આવે આપણા ઘરે તો પુણ્ય મળે આપણને? ન મળે. તો પુણ્ય આપનાર કોણ? એ ગુરુદેવ. તો એ
એ આપે છે મોટી વસ્તુ અને આપણે આપીએ છીએ નાની વસ્તુ, તો ગર્વ કોને હોવો જોઈએ? આપણને ગર્વ થવો જોઈએ. આપણને એમ ગર્વ થવો જોઈએ કે મેં તો નાનું આપીને કેટલું મોટું લીધું, મેં મોટું આપ્યું છે, એવો ગર્વ ના થવો જોઈએ. સમજાય છે કે નથી સમજાતું? આપણને હમણાં ગર્વ શેનો હતો? આંબાના રસ. પણ આપણે જે સામે લઈએ છીએ ને એ એનાથી મોટી વસ્તુ છે. એ લોકો આપણને કહે છે કે નહીં, ધર્મ લાભ. તો જો આપણને ધર્મનો લાભ થાય તો એ મોટી વસ્તુ છે. તો એ જો થાય ને એટલે આપણે આપણને પોતે નાના ગણીએ કે મેં તો સાલું આટલું જ આપ્યું છે, મને મળ્યું આટલું બધું, તો એ લોકો ઉપકારી છે. તો આવું ભાવ હોય તમને હોરાવતી વખતે, અથવા તો એ જે મહાત્મા આવ્યા છે એમની અંદર કેટલા બધા ગુણો છે. એમને સંસાર છોડવા જેવો લાગ્યો, એમની અંદર સ્વાધ્યાયનો ગુણ છે, એમની અંદર નમ્રતાનો ગુણ છે. એ વૈયાવજ પોતાના ગુરુની કેટલી બધી કરે છે. તો મહાત્મા, આપ મારા ઘરે પધારો, આપના ગુણો વંદનીય છે, આપના ગુણો મને, એ ગુણો ગમે છે, એટલે મને ગુણોમાં રુચિ છે, અને આપ આવો અને એ ગુણો મને મળે એવી મારી અભિલાષા છે. અને એ ગુણો આપ આવશો, મને ગમશે, બહુમાન થશે, અને મારી અંદર પણ એ ગુણો આવે માટે તમે પધારો. જો આવો ભાવ તમને આવી જાય ને તો એ સંગમની જેમ કામ કરે કે એક જ તમે વાટકો ખીર આપો અને તમે શાલીભદ્ર બની જાઓ. એમના જે ભાવોનું વર્ણન કરે છે શાસ્ત્ર, એ આપણે ભાવો નથી પકડી શક્યા. આપણે પ્રવૃત્તિ પકડી. આપણે કેટલી વખત જીવનમાં ખીર જ વહોરાવી, પણ આવા ભાવો સાથે વહોરાવી, આટલા બહુમાન ભાવ સાથે વહોરાવી કે હું આટલો અને તમે આટલા. આપણને એમ લાગે કે આપણે આટલા અને એ પણ આટલા. એમને ક્યાં મળવાનું હતું આંબાનો રસ? એ તો મેં આપ્યો. એમને ક્યાં ઉપાશે મળવાનું હતું કે આ કપડા મળવાના હતા, તો અમે ચડાવો લીધો. આપણને જે આપણું આટલું છે ને એ આટલું કરવાનું છે. કારણ કે એમ જ હંબગલી નહીં, આપણને ભૌતિક વસ્તુ આપી છે જે આપણે સાથે લાવ્યા પણ નથી. આપણે લાવ્યા છીએ આ વસ્તુ સાથે જન્મતી વખતે કે પુણ્યથી મળી, અને પુણ્યથી મળી તો પુણ્ય પણ પાછું ક્યાંથી આવ્યું? દેવગુરુની આપણે સેવા કરી એટલે જ આવ્યું. આ વસ્તુઓ તો એમના કારણે જ મળી છે, તો એમને આપ્યું, એમાં નવાઈ શું? એટલે આવી જયારે મનોધારા આપણે ભાવ બદલાય ને ત્યારે તમને ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય બંધાય. પછી તમને આટલું બહુમાન થાય તો આટલું પુણ્ય બંધાય, આટલું બહુમાન થાય તો આટલું પુણ્ય બંધાય. વસ્તુ એની એ જ તમારે આપવાની છે. ખ્યાલ આવે છે? એટલે ભાવોની વૃદ્ધિ કરવાની છે. એટલે અધ્યાત્મ જગત એ જ શીખવાડશે કે ક્વોલિટી પુણ્યની સુધારો, ક્વોન્ટિટી પુણ્યની સુધારો. જો હવે હું છે ને પુણ્ય બાંધું છું. આપણે લાસ્ટ ટાઈમ 9 વસ્તુ જોઈ હતી કે આપણે સુપાત્રને ખાવાનું આપીએ, પીવાનું આપીએ તો આપણને પુણ્ય બંધાય. બસ આપણે એટલું જોયું. પણ હવે અધ્યાત્મ જગતથી આપણે જો જોઈએ તો મારી અંદર સ્વાર્થ કેટલો છે અને મારી અંદર પરમાર્થ કેટલો છે. દાખલા તરીકે હું એમ વિચારું, આજે બાજુમાં કોઈક સારી વસ્તુ ફ્રીમાં મળવાની છે, તો મેં મારી દીકરીને ફોન કર્યો. બીજા કોઈને કીધું નહીં, એક જણ એવો છે. એક જણે શું કર્યું, પોતાની દીકરીને કીધું અને સગા સંબંધી હતા ને, દેરાણી જેઠાણી નણંદ, એમને કીધું. ત્રીજો જણો છે એ લોકોને તો કીધું જ, પણ બાજુવાળાને પણ કીધું, બિલ્ડિંગમાં પણ કીધું. ચોથો હતો એને પોતાના ગામમાં મેસેજ નાખ્યો કે આવી રીતે આ મળે છે. પાંચમો હતો એ નેશનલ લેવલ ઉપર, એટલે કે આખા દેશમાં મેસેજ નાખે છે. અને છઠ્ઠો હતો એ દેશ વિદેશમાં નાખે છે. હવે એને પહેલો હતો એને ખાલી પોતાની દીકરી જ પોતાની લાગતી, એટલે સ્વાર્થ. પછી બીજો હતો એને સ્વજન પોતાના લાગતા હતા. ત્રીજો હતો એને પાડોશી, બિલ્ડિંગ વાળા બધા લાગતા હતા. તો જેમ જેમ તમારું સર્કલ મોટું થતું જાય તો તમે પછી મનુષ્યનો વિચાર કરો, પછી તમે સવી જીવનો વિચાર કરો, એટલે કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય બધા જીવો. તો આપણે જે પ્રાર્થના કરીએ છીએ ને બધા જીવો માટે કરીએ છીએ. એટલે આપણું વિસ્તાર 14 રાજલોકના બધા જીવો માટે પ્રાર્થના, એટલે કે મારું ચાલે તો એ બધાનું સારું કરું. જો આવો ભાવ છે તો તમારી ક્વોલિટી ઓફ પુણ્ય અને ક્વોન્ટિટી ઓફ પુણ્ય બંને ચડી છે.
એટલે પ્રભુને ત્રીજા ભવે આ જ ભાવ હોય કે સબી જીવ કરું શાસન રસી. એટલે તમે પુણ્ય જુઓ કેટલું જમા થાય છે કે દેવો 1 કરોડ એમની સેવામાં કેવળ જ્ઞાન પછી નિર્વાણ સુધી કાયમી હાજર ને હાજર. સોના હીરા ચાંદીના સમવસ્ત્રણ બનાવવા જ પડે. એટલે કે એ પ્રભુનું પુણ્ય કામ કરી રહ્યું છે, એટલું પુણ્ય છે કે એમને દેવોને બનાવવા જ પડશે. પુણ્ય ક્યાંથી આવ્યું કે એમણે બધા જીવોને પોતાના ગણે. એટલે કે આપણી અંદરથી આપણે સ્વાર્થ કાઢવો પડે તો જ તમારો અધ્યાત્મ જગતમાં પ્રવેશ થાય. હવે આપણને હમણાં સુધી એવું જ લાગે કે મેં છે ને આને કીધું નહીં, એને ખબર નહીં પડી, એમ નીકળી ગઈ, તો હું હોશિયાર, હું ડાય. તો અધ્યાત્મ જગત કે છે કે જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી તમારી એન્ટ્રી નથી મોક્ષ માર્ગમાં. તમે સ્વાર્થને છોડો. આપણે જીવ વિચાર ભણ્યા તો શાની માટે ભણ્યા જીવ વિચાર? કે મારા જેવા બીજા 563 જીવોની અંદર આવો જ આત્મા છે, તો એ બધા જો મારા જેવા હોય તો મારે શું કરવું જોઈએ? જો મને મુક્ત થવું છે, મોક્ષે જવું છે, તો એ બધાને પણ તો જવું હશે કે નહીં જવું હશે? તો મને પૂછો, કોઈ પૂછે તમને સુખ જોઈએ છે કે દુઃખ, તો હું શું જવાબ આપું? સુખ જોઈએ છે. તો એ પણ 563 જીવો મારા જેવા જ છે, તો એમને સુખ જોઈતું હશે કે નહીં જોઈતું હશે? તો મારે એમને સુખ આપવું જોઈએ કે એમને દુઃખ આપી અને મારે સુખ લેવું જોઈએ? પહેલું, એમને મને સુખ ગમે છે તો એમને પણ સુખ ગમે છે. અચ્છા, મને કોઈ બાંધી દે સાંકળમાં, તો મને મુક્ત થવું ગમે કે બાંધેલું ગમે? મુક્ત થવું છે. કોરોનામાં આપણે બધાએ જોયું. તો એમ બીજા જીવો પણ જેને હમણાં બિચારાને ખબર નથી, ધર્મ નથી એમની પાસે, પોતે નૌકાર નથી ગણી શકતા, તો એમને પણ આપણે મુક્ત કરાવી તો નહીં શકીએ, પણ કરાવવાની ભાવના તો રાખી શકીએ કે નહીં? કે ખાલી હું જ છું મોક્ષમાં જાઉં, મારા જ ઘરવાળા મોક્ષમાં જાય, મારા સ્ટુડન્ટો છે એ જ મોક્ષમાં જાય, બીજા લોકોએ ક્યાં પૈસા ભર્યા છે? એ લોકો થોડી મોક્ષમાં જવા જોઈએ. એ લોકોને શા માટે હું આ તત્વ આપું? એટલે જ્યાં સંકુચિતતા આવી, મોક્ષ માર્ગ નીકળી ગયો. જ્યાં તમારી બ્રોડનેસ આવી, બધા જીવનો વિચાર આવ્યો, સવી જીવ માટે પરોપકારનો વિચાર આવ્યો, તો પછી તમારો મોક્ષ માર્ગ ખુલી ગયો. હવે પરોપકાર માટે જુઓ તો આપણા જૈનો તો તમે જોશો કેટલા બધા પરોપકાર કરે છે જૈનો. સન્ડેના તમે જોશો હોસ્પિટલમાં, પાંજરાપોળમાં, આશ્રમમાં. પણ અહીંયા તમે પરોપકાર કયો કરો છો? ભૌતિક સુખ આપો છો. એ લોકોને શું આપો છો તમે? ખાવાનું, દવા, એને રહેવાનું. તો આ બધું તો આ જ ભાવમાં કામ આવશે, પાછળના ભાવમાં કામ આવશે એમને? તો જો તમે એમને ભૌતિક સુખ આપશો તો તમને પણ નેક્સ્ટ ભાવ મળ્યો, એમાં શું મળશે? ભૌતિક સુખ. પણ ભૌતિક સુખ મળશે. હવે તમે કૂતરો બન્યા અને બિસ્કિટ ખાવા મળ્યું એટલે ચાલી ગયું તમને? કે તમારે કૂતરો નથી બનવું એ પહેલા નક્કી કરો. ગાડી મળી ગઈ, એસી વાળી મળી ગઈ, મર્સિડીઝ મળી ગઈ કૂતરો બનીને, એ તમને ચાલશે? કારણ કે ઓલું જે આપણે સત્કાર્ય કરીએ છીએ ને, સોશિયલ સત્કાર્ય, આમાં આવું પુણ્ય બંધાય એવું શાસ્ત્રમાં લખ્યું છે. કારણ કે તમે ભૌતિક સુખ આપો છો તો તમને ભૌતિક સુખ જ મળે. પણ તમે કોઈકનો ભાવ બદલી થાય અથવા ઊંચો ભાવ મળે એવી કોશિશ નથી કરી, તો તમને પણ ઊંચો ભાવ ન મળે. તો તમે પહેલા એ નક્કી કરો કે તમને સુખ જોઈએ છે કે સદગતિ જોઈએ છે, પહેલા એ નક્કી કરો. પછી તમને થાય કે સારી ગતિ મળવી જોઈએ, તો માત્ર સારી ગતિ એક વખત મળે તો ચાલી જાય કે એ દરેક ભાવમાં સદગતિ મળે? અને એ દરેક ભાવમાં સદગતિ ક્યારે મળે? જો એ તમારો ભાવ પૂરો થાય, એમાં તમને સમાધિ મરણ મળે તો તમારી સદગતિ નક્કી થાય. પછી સમાધિ મરણ માટે શું કરવું પડે? તો આત્માની અંદર સમાધિ આવવી જોઈએ. સમાધિ ક્યારે આવે? કે મારો પૂતગલ પ્રત્યેનો રાગ છૂટે તો જ મને સમાધિ આવે. એટલે અધ્યાત્મ જગત
આખું તમને ડીપમાં ઊંચે કે તમારા ભવો ઓછા થાય, જે પણ બે ચાર ભવો થાય એ સારા કેમ થાય ઈ નક્કી કરીને આપે છે. તો એની અંદર એવું છે કે તમારી અંદર જો સજ્જનતા જોઈએ, ગુણો જોઈએ. સજ્જનતા એટલે કે તમે સારા વ્યક્તિ હોય, એવું નહીં કે બીજાને બાટલીમાં ઉતારી દો. તમને કોઈ ખરાબ વસ્તુ મળી તો બીજાને પરણાવી દીધી, એને નથી ખબર પડી તો આપી દો, તો એના આત્માને મને દુઃખ થયું, આ વસ્તુ મળી તો એના આત્માને દુઃખ થશે કે નહીં થશે? તો હું એવું ના કરું કે એને દુઃખ થાય. આ પરોપકાર હોવું જોઈએ, સજ્જનતા હોવી જોઈએ. સજ્જન વ્યક્તિ હોય ને એ પોતાને દુઃખ થાય તો ચાલે, પણ બીજાને દુઃખ ના થવું જોઈએ. તો આપણે એટલા સુધી પહોંચ્યા કે મારા કારણે બીજાને દુઃખ ના પહોંચવું જોઈએ, કે હજી એ મેન્ટાલિટી ઉપર છીએ કે મને બેસવા મળી ગયું ને તો ઠીક, બીજાનું થાય મને નથી ખબર. મને ખાવા મળી ગયું ને, મને રહેવા મળી ગયું ને, મને જવા અહીંયાથી ટિકિટ મળી ગઈ ને, બીજાનું જે થવાનું હોય થાય. આ મેન્ટાલિટી છે પેલા એ ચેક કરો. તો તમે ગમે એટલું સોનાનું દેરાસર પણ બંધાવશો ને તો પુણ્ય જમા થશે, પણ તમે મોક્ષ તો તમારો નહીં જ થાય, અનંત ભવો તો થશે જ. એટલે આપણે આ શાની માટે ભણી રહ્યા છીએ, અને તમે જે પ્રકૃતિ ભણી રહ્યા છો પુણ્યમાં, તો એ તમને ખબર પડે. જેવી રીતે આપણે એક તિર્યંશનું આયુષ્ય જોયું પુણ્યમાં છે, તો ચલો તિર્યંશમાં કોણ કોણ આવે એ આપણે જોઈએ પેલા. સમજો કે મને એક ગુલાબનો ભાવ મળ્યો, તો એ કયો ભાવ કહેવાય? મનુષ્યનો, દેવનો, કયો કહેવાય ભાવ? બોલો ફટાફટ. સરસ સુગંધી ગુલાબનો એક ભાવ મળ્યો, કયો કહેવાય? એકેન્દ્રિયનો બેન. હા, તો એકેન્દ્ર આપણે ગતિ તો 4 જ છે, આયુષ્ય પણ 4 જ છે, તો કયું આયુષ્ય થયું? તિર્યંશ. હા, તિર્યંશનું. હવે આયુષ્ય આપણે જોયું કે પુણ્યમાં મળે છે, એટલે ગુલાબનું પુણ્ય તો હતું કે તિર્યંશનું આયુષ્ય મળ્યું, પણ એની ગતિ આપણે જોઈશું ને તો એ પાપમાં છે. તો હવે ગતિ કેમ પાપમાં છે? એને આમ ફરવા જવું હોય બીજા તિર્યંશની જેમ અથવા મનુષ્યની જેમ તો જઈ શકે, એને ખાવું હોય ખાઈ શકે, એને દર્શન કરવા હોય કરી શકે નહીં. પણ આમ તમે જુઓ તો નારકી કરતા હમણાં સારું આયુષ્ય તો નારકીનું એક પાપમાં છે, પણ બીજા 3 આયુષ્ય તમે જોશો ને તો પુણ્યમાં છે. તો અધ્યાત્મ જગત એમ કે છે કે માત્ર એનું આયુષ્ય આટલું સારું મળી ગયું તો એટલા માત્રથી ખુશ નહીં થતા. એને કલર સારો મળે છે, શુભ વર્ણ છે કે નહીં, શુભ ગંધ છે કે નહીં, તમને કોયલ મળી તો કોયલમાં અવાજ સારો છે, તો એટલા માત્રથી કોયલ ખુશ થઈ જાય કે મારો તો પુણ્યનો ઉદય છે, મારો તો પુણ્યનો ઉદય છે. આપણે પણ બધા આનંદ ભાવથી એમ જ રાજી થઈ જઈએ છીએ. એટલે ધનના સાતવા હતા ને, જે આદિનાથ પ્રભુનો પહેલો ભાવ, એમાં પણ એ પરોપકારી હતા. એ પણ જ્યારે એક ગામથી બીજા ગામ જવાના છે વેપાર માટે, તો આખા ગામમાં ઢંઢેરો પીટે છે કે હું આ ગામમાં બીજા ગામમાં જવાનો છું, મારા આપણે શું કહેવાય બોડીગાર્ડ અંગરક્ષક સાથે જવાનું છું, તો જેને પણ ચાલવું હોય તે ચાલો. એમ નથી કે પોતે પૈસા વાળો છે તો હું ધંધો કમાવા નીકળી ગયો, એટલે એની અંદર પરોપકારતા દેખાય છે કે નહીં? અને પછી બધાએ કીધું કે અમારો ફેમિલી છે તો કે એમને બી લેવું હોય તો ચાલો, નહીં તો અહીંયા મારી એમની ફેમિલીને બી હું સંભાળીશ. પછી બધા લોકો કે છે અમને ત્યાં કોઈ ઓળખતું નથી તો કે છે હું તમને જોબ અપાડીશ. તો પરોપકાર કેટલું છે એમની અંદર. અને રસ્તામાં પણ ગુરુ ભગવંતે પૂછ્યું અમે ચાલીએ તો ઓળખતા નથી કે પોતે જૈન નથી, પણ ના નથી પાડતા કે તમે પણ ચાલો. એટલે અંદર ગુણો છે કે નહીં? તો આ ગુણોને કારણે આ આદિનાથ બને છે. તો આપણે આપણા ગુણો પર વધારે કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો આ બધા ગુણો ખીલે એની માટે પ્રભુએ ક્રિયાઓ બતાડી છે. પણ આપણે બધા શું કરીએ છીએ? માત્ર ક્રિયાઓ કરીએ છીએ. ક્રિયા કરતી વખતે મારા ભાવો કેવા છે, હું બધા જીવોનો વિચાર કરું છું કે નહીં, એ ચેક નથી કરતા. મારી ક્રિયા થઈ ગઈ, સાધ્યા થઈ ગયા, મેં ખમાસમણું આપી દીધું, પ્રતિક્રમણ થઈ ગયું, પણ સ્વાર્થ કે ગુણ ખીલ્યો પરોપકારનો. પરોપકારના ચલો તમે એક લાઈનમાં ઉભા છો, હું તમને પ્રેક્ટિસ આપું છું કે તમે આખી લાઈનને આગળ જવા ન દો, પણ તમારી પાછળ એક જણ ઉભો છે
એને તમે એક જણને આગળ જવા દઈ શકો કે નહીં કે તું થાળી પહેલી લે અથવા તું બસમાં પહેલો ચડ? એક જણને કરી શકો એટલે આ ગુણ ખીલે કે નહીં? તો આવું સાથે સાથે તમારું ધ્યાન છે ગુણો ખીલવવા ઉપર કે નહીં? માત્ર પ્રવૃત્તિ થાય છે, શું છે બોલો? એટલે મારે પુણ્યાનુબંધી પુણ્ય સમજાવવું છે, ક્વોલિટી સમજાવી છે, સદગતિ બધું એક સાથે સમજાવવું છે કે માત્ર તમે પુણ્ય બાંધીને રાજી નહીં થતા કે અમને ધજા મળી ગઈ એટલે પુણ્ય બંધાઈ ગયું. એ વખતે તમને બધાનો વિચાર કે માત્ર મારી પરિવારનો વિચાર? જો લગ્ન કરવાના આવશે ને તો માત્ર ત્યારે તમે તમારા દીકરા દીકરીના જ ખર્ચો કરશો, પણ બીજા બધાનું પણ સારું થાય એવું ભાવ કરી શકો કે નહીં? એટલે ભાવના તો બધા માટે ભાવવાની, અને પછી બોલવાનું બી કે શક્તિ હોય તો હું કરી શકું. તો તમારી બેનને ક્યારેક જરૂર પડે, ભાઈના ઘરે જરૂર પડે તો તમે ત્યાં પણ હેલ્પ કરી શકો કે નહીં? કોઈક સાધર્મિકને જરૂર પડે, તમારી શક્તિ હોય તો તમે કરી શકો કે નહીં? કે ખાલી બોલવાનું કે બધાનું ભલું થાય, પછી શક્તિ હોય અને તો પણ હું ન કરું તો ચાલે? એટલે ખોટું ખોટું બોલું તો ચાલે? એટલે તમે જે બોલો છો કરવાનો થોડોક વારો આવે તો ઘસાવાનું પણ, કે તમને કદાચ 2 વાગ્યા સુધી જમવા ન મળ્યું કોઈકના કામથી, પણ એનું કામ તો થઈ ગયું ને, તો એમને વિચારવાનું મને 2 વાગ્યા સુધી નહીં મળ્યું, મારું આજે પુણ્યનો ઉદય હતો માટે મને એનું કાર્ય કરવા મળ્યું. પુણ્ય ન હોય તો ક્યાંથી મળે? તમારા નસીબમાં હતું એ કરાવવાનું અને તમે કર્યું, તે પ્રભુની કૃપા થઈ. એટલે હવે જ્યાં જ્યાં તમે સ્વાર્થને છોડશો, ગૌણ કરશો, પોતાને તકલીફ આપશો, તો અધ્યાત્મ જગતમાં આગળ જશો. બાકી મારું ઘર મને ફાવે, મને તો આ સમય જ ન ફાવે, તમને જોઈએ છે તો તમે આવો, આવું બધું હશે ત્યાં સુધી મોક્ષ માર્ગ ખુલ્લો નથી. એટલે આ બધા જે મહાત્માની વાત કરું છું ને, ધનના સાધવા, તો એમને જ્યારે પ્રભુને કઈ મળ્યું નહીં, 4 દિવસ મારા ગુરુ ભગવંતો જે મારી સાથે આવ્યા છે, તો મારું કર્તવ્ય છે કે એમને સુખ થવું જોઈએ. બીજા બધા લોકો તો વનના ફળ ફૂલ ખાઈ લે, પણ આ લોકો વરસાદ પડ્યો તો કઈ ન ખાઈ શકે, હું ના આપું તો. એટલે એટલું દુઃખ થયું, અને દુઃખમાં પછી એમણે ઘી ઓરાવ્યું અને એમને આવું બોધિ બીજ મળ્યું કે એમને યુગલિકપણો આયુષ્યનો બંધ પડ્યો ને, તો યુગલિક એટલે યુગલિકમાં તો શું છે, બધા સુખ જ સુખ છે, એવો ભવ એમને મળ્યો. અને ત્યાંથી પછી યુગલિકો દેવમાં જાય એટલે બીજો ભવ પણ એમને સુખનો મળ્યો. તો આ ક્યારે મળ્યું? જ્યારે સુપાત્રને વહોરાવ્યું ત્યારે. એટલે સુપાત્રને વહોરાવવું અને અન્ય અનુકંપા તમે કરો, એ બેનો ડિફરન્સ સમજાય છે. કારણ કે ઘણા લોકો આવે છે કે તમે દેરાસરમાં ખર્ચો કરવાનું કહો છો અને અહીંયા આટલા બધા ગરીબ છે, તો હું તમને ડિફરન્સ સમજાવું છું કે દેરાસરમાં કરો કે સુપાત્રમાં કરો, તો એમની પાસે વધારે પૈસો કે વધારે ગુણ છે તો એ આપી શકે. તમે અનુકંપા કરવાની ના નથી, પણ અનુકંપામાં સામે તમને હંમેશા ઓછું જ મળે, કારણ કે એ બિચારા પાસે પુણ્ય જ નથી, તો તમને શું આપે? એટલે ના નથી કરવાની, પણ એ લોકો જ્યારે સામેથી આવે તો કરવાનું છે, અને સુપાત્ર આપણે સામેથી જઈને કરવાનું છે. એટલે બંનેમાં ડિફરન્સ સમજાય છે? અનુકંપા અને સુપાત્રમાં કે ઊંચું કયું પહેલા એ સમજાયું? ભૌતિક સુખ ઊંચું કે આત્મિક સુખ ઊંચું? હું તમને કયું સુખ આપું છું બોલો? ભૌતિક આપી શકું છું, તમારા પર ભૌતિક ઉપકાર કરી શકું છું કે ચલો તમને થોડું ઘણું મેં આપી દીધું, નહીં. પણ જો આત્માનું ઉપકાર આપણે કરતા હોઈએ તો એ ચડી જાય કેવી રીતે? આ ઉપકાર તમને બીજો ભાવ, ત્રીજો ભાવ બધામાં કામ આવે, કારણ કે તમારી નરકો તોડાવે, તમારા ખરાબ પાપ કર્મ તોડાવે. તો કયો ઉપકાર ઊંચો બોલો? આજે તમને તમારો ફ્રેન્ડ કોઈક આપીને એક ગોલ્ડ નો બ્રેસલેટ આપી ગયો, હવે બે માંથી કયો ઉપકાર ઊંચો લાગે બોલો? તમારો ઉપકાર બેન, આત્મિક ઉપકાર. સમજવાનું છે અંદરથી. એટલે મારો અથવા તો ગુરુ ભગવંતોનો, ગુરુ ભગવંત જે એક પણ પૈસો લીધા વગર આપણને આપે છે, એ ઉપકાર મોટો છે, અને ઈ તમને ગોચરી દ્વારા વાળવા મળે, શયન આપવા દ્વારા મળે, તો તમે તો કાંઈ જ નથી આપ્યું એમ વિચારવાનું છે. આપણને ત્યારે એમ લાગે છે કે મેં કંઈક આપ્યું, ઈ નથી વિચારવાનું એમ. બરાબર? કારણ કે આજકાલના છોકરાઓની તમે કોલેજની બહાર તમે ઉભા રહેશો ને સાંભળશો ને,
તો એ લોકો પોતાના ગુરુ માટે એટલું ખરાબ બોલે, એક તો નામ રાખે, પછી કંઈક બોલે, પછી એમને ઉપકાર ભાવ તો હોય જ નહીં કે એ લોકોને કોલેજ વાળા પૈસા આપે છે, પૈસા લઈને શીખવાડે છે, એમાં શું નવાઈ કરી? પણ પૈસા ના આપે તો ઘર ના ચાલે, પણ એ આપવા પછી પણ એ જે કરાવે છે એનો ઉપકાર તમે ન વાળી શકો એવું એમના મનમાં જો ભાવ આવે તો ગુરુ પ્રત્યેનો ઋણ અદા થાય, અને તો એ વિદ્યા આપણે કહીએ ને વિનયથી શોભે. વિનય ગુરુ માટેનો એમને ન હોય તો એ કદાચ એમનો 100 માંથી 100 માર્ક્સ આવી જાય તો જ્ઞાનાવર્ણીય કર્મ તૂટે, પણ મોહનીય તો કેવા જબ્બર બંધાય કે મોક્ષ કે ધર્મ એમને ભવાંતરમાં પણ ન મળે. એટલે ખૂબ બહુમાન ભાવ હોવો જોઈએ. તમે માત્ર પરોપકાર કરો તોય ન ચાલે. સમજો કે હવે તમે શીખ્યા કે પરોપકાર કરવાનું છે અને તમને એમ કે ચલો બધાને સુખી કરીએ, તો હવે કોઈ તમારી પાસે આવ્યો ભૂખ્યો છે અને કહે હું તો નોનવેજ ખાઉં છું, તો તમને માને સુખી કરવું છે તો તમે મને નોનવેજ ખવડાવો, તો હવે તમે શું કરશો બોલો? પણ હું તો સુખી નોનવેજ થી થવાનો છું કે હું દારૂ તમે મને આપો તો જ હું સુખી થવાનો છું, તો હવે તમે શું કરો? તમને કોઈકે સમજાવ્યું કે સુખી આપણને કરવું હોય બીજાને તો એ જે માંગી આપવું પડે, તો શું કરવાનું હવે? તો આપ કરશો શું કરશો પણ તમે બોલો? બેન સુખી કરવા નોનવેજ તો ન જ આપીએ ને, અભક્ષ્ય તો ન જ આપીએ ને. બરાબર. એટલે ત્યાં વિવેક હોવો જોઈએ, વિવેક નામનો ગુણ. વિવેક એટલે શું? હું કેટલી હિંસામાં બેઠો છું, હું એકેન્દ્રિયમાં ગ્રીન વેજીટેબલ્સ કટ કરું છું તો એને ગ્રીન વેજીટેબલ્સ આપું, ભૂખ લાગી છે ને એને, તો હું જેટલામાં બેઠો હું એટલું આપું, એનાથી વધુ હું મારા એમની માટે હું પાપ ન કરું વધારે એમ, કારણ કે આટલું તો હું કરું જ છું. મારા માટે જે વાપરતો હું મને સાધાર્મિક ને જોઈતું હોય તો હું આપી શકું. હું હવે આઈસ્ક્રીમ ખાઉં છું, હું તમને એમ ના કહી શકું કે તમને હું નહીં આપું. હું રાત્રિ ભોજન કરું તો તમને કરાવી શકું, પણ હું નથી કરતી અને તમે રાતના આવ્યા હું કહી શકું કે જરાક દિવસના આવજો હું તમને આપું, કારણ કે મને રાત્રિ ભોજન નથી ફાવતું. એટલે તમે સમજો છો, તમે કરતા હો તો તમે કરી શકો, પણ તમે નથી કરતા તો તમારે નહીં કરવાનું. એટલે પરોપકાર જોઈએ, સજ્જનતા જોઈએ, પછી આ બધું ધર્મ તમારું સમજેલું હોવું જોઈએ કે નહીં મારો વિવેક છે કે હું આ તો નહીં કરી શકું. હમણાં ગુરુ ભગવંત હોય તમારી પાસે મોબાઈલ માંગે તો હવે આપણે તો શીખવાડી દીધું કે ગુરુ ભગવંતોને કઈ આપીએ તો આપણને પુણ્ય બંધાય, પણ વિવેક નથી તો ગુરુ ભગવંતોને આ વસ્તુનો ખપ ન હોય તો આપણે નહીં અપાવવાનું. હા, તમારો મેસેજ છે હું કોઈને પહોંચાડવાનું કહેશો તો પહોંચાડી દઈશ, પણ હું આ વસ્તુ નહીં આપું. એટલે તમારો વિવેક હોય, કારણ કે જે છોકરા તો રડે એક્ઝામ વખતે આઈસ્ક્રીમ જોઈએ છે, તમે એને એક લાફો મારો કે આઈસ્ક્રીમ આપો, એનું હિત જોવાનું છે ને. એટલે ગુરુ ભગવંત નું પણ હિત સેવા છે કે મોબાઈલ ના વાપરે એમાં છે, તો આપણાથી એ અહિત ન થાય એમ, બરાબર? એટલે આ બધાથી તમારું પુણ્યની ક્વોલિટી વધે, એટલે કે તમારો ભાવ ઊંચો મનુષ્યમાં મળે, મનુષ્યમાં પણ જૈનમાં મળે, જૈનમાં પણ સારો સુખી સંપન્ન ઘર મળે એમ. બાકી બધા જ એક સરખું પુણ્ય બાંધે ને છતાં પણ એ વખતે તમારી અંદર જે ગુણો છે ને એની કારણે તમને એનું રિઝલ્ટ અલગ મળે. આ બેઠી વસ્તુ મગજમાં કે નહીં બેઠી? કારણ કે લાખો લોકો ખીર આપે છે પણ બધાને રિઝલ્ટ અલગ, તો કેમ આવું અલગ? એમની અંદર ગુણો નથી, એમને બધાના દોષ દેખાય. મને આ ક્રોધી છે, આ આવો છે, આ આવો છે, દોષ દેખાય એટલે મને દોષો જોવા ગમે છે, તો મારી અંદર દોષો છે તો મારો પણ મોક્ષ માર્ગ ખુલે નહીં. કારણ કે સિદ્ધ શિલામાં તો જેને ગુણો ગમે છે અને ગુણો જે ખીલવે છે એને મોક્ષ મળે. તમે આટલી કથાઓ છે ક્યાંય એવું નહીં સાંભળ્યું હોય, જો ઇલાચી કુમારને દોરડા ઉપર થયું તો એને ઘણા બધા ગ્રંથ વાંચ્યા અને પછી થયું, એ તપસ્યામાં હતો. એટલે મોક્ષ માર્ગ છે ને પાપી માટે પણ ખુલ્લો છે, પણ જો પાપી એને પાપ સમજે અને આમે જે કર્યું એ ખોટું છે એવું સમજે તો. જે 1 મહિનાના માસ ખમણ વાળા હતા ને એમને કેવળ જ્ઞાન નહીં થયું, પણ જે ભાત ખાવા વાળું મોઢું ખોલે છે એમને કેવળ જ્ઞાન થયું. એટલે એ મોક્ષ શું સૂચવે છે? માર્ગ.
કે ઉપવાસથી કેવળ જ્ઞાન છે? કે તમારા ભાવો, એના ગુરુ માટે ભાવો કેટલા ચડી ગયા કે નહીં? મારા ગુરુ છે, એમની તો માંસ કમળની થૂક પણ મારા માટે ઘી સમાન છે, એક આટલો અશુભ ભાવ નહીં આવ્યો. તો એ ભાવો માટે આ મનુષ્ય બહુ મળ્યો છે, એમાં પ્રેક્ટિસ કરજો કે મને શુભ ભાવ આવે, મારી અંદર વિવેક રહે, મારી અંદર સજ્જનતા રહે, મારી અંદર પરોપકાર રહે, મારી અંદર ક્ષમા રહે. હું કેટલા બધા પાપ કરું છું તોય દેરાસરમાં ભગવાન નથી અટકાડતા. તો કોઈક મારા ઘરે પાપી આવે મારું ખરાબ કરીને, તો હું એને આવવા દઉં, હું ક્ષમા રાખું, કારણ કે મને મોક્ષમાં જવું છે. હું નમ્રતા રાખું, હું સરળતા રાખું, એવું નહીં કે બધાથી છુપાવવું નહીં. સરળતા, નમ્રતા, સંતોષ, મને જેટલું મળ્યું છે બસ છે. જેઠાણીને વધુ મળ્યું એના કર્મ છે, એનું પુણ્ય છે, એને મળે, મારા પુણ્ય નથી. તમે કોઈ સાથે કોઈ કરશો નહીં ને તો પુણ્યની ક્વોલિટી વધતી જાય અને તમને હજી વસ્તુ બેસ્ટ, હજી વસ્તુ બેસ્ટ, હજી વસ્તુ બેસ્ટ, અને એક વખત મોક્ષ મળી જાય. ખ્યાલ આવે છે શું કહું છું? આ બધું આજે જ અમારા ગુરુદેવે વ્યાખ્યાનમાં કીધું, અને મને એવું લાગે છે કે એમણે આજે પુણ્ય તત્વ પર જે વ્યાખ્યાન લીધું ને, તમારું આજે વર્ગ હતો ને અને તમને મળે ને એની માટે લીધું હતું, મને એવું લાગ્યું, એટલે મેં શેર કર્યું કે આજે જ એમણે આ વસ્તુ લીધી કે નહીં. આપણે બધા શું ક્રિયા કરવાની છે એના ઉપર જઈએ છીએ, પણ ક્રિયા કરતી વખતે આપણા ભાવોને ચેક કરો, અને ભાવો શુભ હોવા જોઈએ, અને પછી શુભથી શુદ્ધ તરફ જવાના છે. તો શુભ પણ નથી રાખી શકતા. મારી દેરાણી આગળ વધી ગઈ, કે કોઈકની ગાથાઓ આગળ થઈ ગઈ, કે કોઈએ 2 દેરાસર બંધાવ્યા, તો અમે બધા ધંધામાં સાથે હતા, એ આજે ત્યાં કેમ પહોંચી ગયા, મારે આ છડાવો લેવો તો આણે કેમ લઈ લીધો, તો એ પણ અશુભ ભાવો છે. તો અશુભ ભાવ તો નથી ને. ચલો, મારે તો દેવદ્રવ્યની બુદ્ધિ કરી, હવે તેને એ બેને કરી તો એની ખૂબ ખૂબ અનુમોદના. એવો શુભ ભાવ ના. ખ્યાલ આવે છે? શુભ ભાવ હશે ને તો જ આપણે પુણ્ય તત્વને બરોબર સમજી શકીશું, અને આપણું જે પુણ્ય બંધાશે આગળ પણ ઉદયમાં આવશે, આપણને હજી પુણ્ય કરાવશે. આપણને પાપાનું બંધી પુણ્ય નથી જોઈતું કે જે ઉદયમાં આવે અને પાપ કરાવે. ખ્યાલ આવે છે? ઉદયમાં આવે ત્યારે આપણને પુણ્ય કરવું છે, એની માટેની આ મહેનત છે. બાકી આજનો મોટામાં મોટો ગુંડો છે ને, એ પણ પુણ્ય લઈને બેઠો છે. તમે 100 જણાને દારૂ આપી દો, ઘણા જણાને નોનવેજ ની પાર્ટી આપી દો, તો પુણ્ય બાંધો કે ના બાંધો? ભલે હલકું બાંધો, પણ આપો છો એટલે બાંધો કે ના બાંધો? તો એ પણ બાંધીને બેઠો છે. તમારે હવે કેવું બાંધવું છે? સદગતિ સમાધિ વાળું જન્મ, કે ચાલશે હવે કોઈ પણ ભોગ મળે, પુણ્ય હોવું જોઈએ બસ? તો એવું નથી. દુબઈનો કિંગ છે, એની પાસે હાઈએસ્ટ પુણ્ય છે, પણ એ પુણ્યના કારણે એ હાઈએસ્ટ પાપ કરી રહ્યો છે. હમણાં કરી શકે કે નહીં એ હાઈએસ્ટ પાપ? એના જેટલું પાપ આપણે ના કરી શકીએ. એટલે પ્રભુને પ્રાર્થના કરજો કે પ્રભુ પુણ્ય આપે તો સાથે સમજણ આપજે, ધર્મ આપજે, જ્ઞાન આપજે, કે એ પુણ્યને હું કેવી રીતે વાપરું. કારણ કે આ સમજણ આતંકવાદી પાસે નથી, પણ પુણ્યના કારણે એને AK-47 રાઇફલ મળી જાય તો એ બધાનું અહિત કરી શકે કે નહીં? એ મારા પુણ્યથી હું બધા જીવોનું અહિત ન કરું, એવો ભાવ તો તમે કરી શકો કે નહીં? એટલે આપણે હવે મીટિંગ 1 મિનિટમાં પૂરી થાય છે, તો નેક્સ્ટ મીટિંગમાં આ બધા જે પુણ્યના આપણે જોયા, એ બધા પુણ્યના છે અને પાપના છે. તો પ્રભુ આ બધા અમારા પાપનો ઉદય છે, પાપનો ઉદય હું ઘટાડતો જાઉં, પુણ્યનો વધારું, દેવ ગુરુ ધર્મ સારું મળે, અને જલ્દીથી સુખી થાવ, મોક્ષે જાઓ, અને બીજા બધા જીવો પણ મારી સાથે મોક્ષમાં જાય, એ લોકોનું પણ કલ્યાણ થાય, એવા શુભ ભાવ રાખવાના. તો કોઈને કઈ કેવું છે? સમજાયું? મને આજે લાગ્યું શેર કરવા જેવું, એટલે મેં કર્યું. ફરીથી આપણો વિષય બી એ જ હતો, પુણ્ય પાપનો. એટલે કઈ પૂછ્યું છે કોઈને? બહુ સરસ સમજાવ્યું તમે, બહુ સરસ સમજાવ્યું. સમજાવ્યું એટલે આજે જ વર્ગ હતું. અમે લોકો આખું વર્ષ જઈએ, ઈ જ્યાં હોય ને ત્યાં જવું પડે તો આપણને મળે. ઈ જ્યાં હોય ને, ઘાટકોપરમાં હોય, માટુંગા ગયા તો અમે ત્યાં જઈએ, ઈ પછી સાયન ગયા તો ત્યાં જઈએ, તો ઈ ફરવું પડે એમની પાછળ. પણ એવરીડે 7 to 8 અમારો ટાઈમ એમનો જ હોય. એટલે ઈ આપે, અને એટલા વર્ષોથી કોઈ રોજે નવું મળે, એવરીડે નવું. એટલે આટલા વર્ષોથી કરીએ છીએ ને, તો એમ લાગે કે આ તો અમને કઈ મળ્યું